ત્યારે તો મને આમ 24 અવર્સ દુખતું જ હોય ને એવું લાગે એમ. અને ઘણીવાર અંદર સણકા મારે, બેસાય નહીં, ઊભું ના રહેવાય, સુવાય નહીં. મારું નામ અમિત અને મારી વાઈફ છે કિન્નરીબેન પટેલ અને અમે બરોડાથી આવીએ છીએ અને ઓપરેશન કરાયા પછી 6 મહિના ફોલોઅપમાં અમે આજે આવ્યા છે અને એમને બહુ સારું છે ઘૂંટણમાં. એટલે અમને જેવું રેફરન્સ મળ્યું કે રેસ્ટોરીમાં આ ઓપરેશન થાય છે તો પછી અમે ડિટેલમાં નેચરલ રીતે કેમનું ડેવલપ એ થાય થાય છે કેવા એને એમ જોવા માટે. એટલે અમે એનું રિસર્ચ કરીને ત્યારે એવું હતું કે સારું ગાદી બનવી તો કેમની પોસિબલ છે એમ, પણ ઓપરેશન થયા પછી લાગ્યું કે ના ખરેખર બની અને દુખાવો બંધ થઈ ગયો. એ અમે એવું હતું કે રિપ્લેસમેન્ટ કરાવવું જ નથી તો દુખાવા સાથે બી ખેંચી લઈએ અને ઇન બિટવીન રેસ્ટોરન્ટ અમને મળ્યું એટલે વિચાર કર્યો કે ભાઈ આ ઓપરેશન કરાવીશું તો બિલકુલ રાહત થઈ ગઈ છે. હવે રાઈટ લેગમાં કોઈ દુખાવો નથી સહેજ પણ, અને ઇઝીલી મૂવ કરી શકું છું રાઈટ લેગથી. જણાવો કેમ રડો છો અત્યારે? એ બેન ઇમોશન્સમાં આવીને રડતા એ ખુશીના આંસુ કે બધી એક્સરસાઇઝ કરી શકે છે. અમને અહીંયાથી જે સજેસ્ટ કરવામાં આવેલી બધી એક્સરસાઇઝ ઘરે કરી શકે છે. આમ જનરલી અમે જોતા હોય છે કે જેને ની રિપ્લેસમેન્ટ કરાવી દીધા હોય છે ને એ બી પેશન્ટને લિમિટેશન આવી જાય છે કે એ લોકો બી પગ વાળીને બેસી શકતા નથી. ચાલી શકે નોર્મલ પણ બેસી શકતા નથી. કુદરતી ઘૂંટણ તમારા બસતા હોય અને રિપ્લેસમેન્ટ ના કરાવો તો એમાં સારો ફાયદો થાય છે. ખાસી ઉંમરવાળા બી હતા પણ એમને બી સારું થઈ ગયેલા જોયા છે. ઉંમર નાની હોય એને તો આ જ કરાવવું જોઈએ, રિપ્લેસમેન્ટથી બચવું જ જોઈએ. રેસ્ટોરની ઓપરેશન જ કરાવવું જોઈએ.